જય માતાજી મિત્રો, આજે આપણે નંબર 2ના લકી કલર્સ અને અનલકી કલર્સ વિશે વાત કરીશું. નંબર 2 એટલે ચંદ્રદેવનો નંબર છે. નંબર 2 11/20/29. હવે આ લોકોનું આપણને ઓલરેડી ખબર છે કે થોડુંક મેન્ટલ ફ્લક્ચ્યુએશન ને એવું રહેતું હોય છે, ખાસ કરીને પૂનમ ને અમાસ હોય ત્યારે. આ લોકોના લકી કલર, સૌથી લકીએસ્ટ કલર છે ગ્રીન શેડ, અને એ પણ લાઇટ ગ્રીન શેડ. અને જો ઘરે પણ એ લોકો ગ્રીન કલરના પડદા, કર્ટેન્સ બધા ગ્રીન કલરના રાખે તો બેસ્ટ રહેશે. બેડશીટ છે એ પણ ગ્રીન કલરની, પ્લસ ઘરની ઈસ્ટ સાઈડ એ લોકોએ ગ્રીન કલર કરે તો બેસ્ટ રહેશે એકદમ. ગ્રીન પછીનો સેકન્ડ નંબર આવે છે યલો, અને અમુક શેડ ઓફ વ્હાઇટ. વ્હાઇટ તો કોઈ પણ ચાલશે એમની, ઓફ વ્હાઇટ, ક્રીમ, કોઈ પણ ટાઈપનો વ્હાઇટ કલર એ બહુ જ શૂટ કરશે. અને એ લોકોને ગોલ્ડ કરતાં સિલ્વર વધારે શૂટ કરશે. એટલે ચાંદીની કોઈ પણ આઈટમ એ લોકો પહેરશે, યુઝ કરશે. ઇવન માટલામાં ચાંદી મૂકીને પાણી પીવાનું એ પણ એ લોકોને બહુ જ સારું રહેશે. અનલકી નંબર છે રેડ, બ્લેક ને બ્રાઉન, અને ઇવન બ્લુ. આ લોકોએ ટોટલી અવોઇડ કરો. ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ ચાલશે. આ નંબર બેલેન્સ કરવા માટે એ લોકોએ આ બ્રેસલેટ પહેરે તો બહુ જ સારું રહેશે. આમાં તમે જુઓ કે બહુ સરસ કોમ્બિનેશન અમે કર્યા છે સ્ટોન્સના. ઓપોલાઇટ આવે છે, રોડોક્રોસાઇટ આવે છે, રેનબો મૂનસ્ટોન અને વ્હાઇટ મૂનસ્ટોન. આ બધાનું કોમ્બિનેશન કરીને આ બ્રેસલેટ બનાવ્યું છે. બહુ જ સરસ રિઝલ્ટ મળે છે. પ્લસ એની સાથે એ લોકો આ હાવલાઇટ અને રેનબો મૂનસ્ટોન પોકેટમાં પણ રાખી શકે છે, પિલોની નીચે પણ મૂકી શકે છે, અને એ લોકો પર્સમાં પણ રાખીને કેરી કરી શકે છે ગમે ત્યારે. આ એ લોકોને મેન્ટલી બહુ જ હેલ્પ કરશે. અને સ્પેસિફિકલી જે 29 નંબરના બર્થડે છે એ લોકોએ આર્ગ્યુમેન્ટ્સથી દૂર રહેવાનું, તો એ લોકોની લાઈફ એકદમ સારી રહેશે. બીજી કોઈ ક્વેરી હોય તો અમને પૂછી શકો છો ગમે ત્યારે. ઓમ નમઃ શિવાય.